સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 35મા રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2025ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આરટીઓ અધિકારી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાહન ચલાવતી વેળાએ પૂરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખૂબ જરૂરી છે। ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આરટીઓ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કામરેજના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે આજ રોજ 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે વશિષ્ઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં આરટીઓના અધિકારીઓ સંદીપભાઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ, એલસીબી પીઆઈ તેમજ અલગ અલગ જવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રોજ 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીમાં સુરત રેન્જ એડીસીપી સિંહ સાહેબ, સુરત ગ્રામ્ય જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશી સાહેબની આગેવાની હેઠળ જિલ્લા ટ્રાફિક તથા વશિષ્ઠ વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી તરફથી એક માર્ગ સલામતી માસના અનુસંધાનમાં એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાય, જે કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં અત્રે પ્રોફેશનલ આઈપીએસ સંદીપ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીપીએસસી આરટી ભટોળ સર, કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય અધિકારી, આરટીઓ અધિકારી તથા વશિષ્ઠ વિદ્યાલયના ડાયરેક્ટર સાહેબો ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઘણા વડીલ મિત્રો, ડ્રાઈવર મિત્રો તથા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો હાજર રહેલ। આ કાર્યક્રમમાં બેઝિકલી જે નાની ભૂલો થતી હોય છે ટ્રાફિકના રિલેટેડ, એ બાબતે તમામને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। જેમ કે તમે કોઈપણ પ્રકારનું ટુ વ્હીલ ચલાવવા માટેનો પ્રયત્ન કરો છો તે વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું, જરૂર પૂરતી સ્પીડમાં જ વાહન ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ના ચલાવો, ફોર વ્હીલ તમે કોઈપણ પ્રકારની ડ્રાઈવ કરો છો ત્યારે ફરજિયાત સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં વાહન ન હંકારવું, આવી બેઝિક પ્રકારની જે પણ હેબિટ્સ છે આપણી કે તે ડેવલપ થાય તે પ્રકારે સંદીપ સર તરફથી તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સુજય સાહેબ તરફથી અને આરટીઓ અધિકારી તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવેલ। મારી આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી સૌ નાગરિકોને જણાવવાનું કે આપ સૌ તથા આપના સગા સંબંધી અને આપના આજુબાજુના તમામને જો ટ્રાફિક અવેરનેસ બાબતે અથવા ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાબતે અવેર કરશો અને તે પણ તમામ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરશો તો વર્ષે આપણે જે આખા ભારત દેશમાં 1,70,000 જેવા માણસોનું ટ્રાફિક અકસ્માતના કારણે મૃત્યુ થાય છે તેમાં ચોક્કસથી ઘટાડો કરીશું અને આપણા રાષ્ટ્રને સુરક્ષિત કરીશું। અસ્તુ, જય હિન્દ।